એટલે અમારી પાસે આ એક જનરેટર આવી ગયું છે, સાથે કુલર પણ છે. બાળકોને ઠંડા પાણીની જરૂરિયાત ઊભી થતી હતી, બાળકોની પણ ઈચ્છા હતી કે અમને આવું કંઈક સારું પાણી મળે, અમે પી શકીએ, એટલે એક વ્યવસ્થા અમને ઊભી થઈ ગઈ છે. ચોમાસામાં ઘણી બધી અમારી લાઇટ ગમે ત્યારે જતી હોય, પાવર અમારો 2 દિવસ 3 દિવસ આવતો પણ ન હોય ત્યારે અમને અંધારામાં રહેવું પડે, એટલે આ એક જનરેટરની બહુ જોરદાર એક વ્યવસ્થા થઈ છે. પણ એક સાચવવું એ પણ આપણી એક ફરજ છે, બની જાય છે. ટકાવીશું તો લાંબા ગાળે સુધી ચાલશે. એટલે અત્યારે ચોમાસા પહેલાં એક સરસ એક નાનકડો શેડ ઊભો થાય તો એ અમને ગમશે સાચવવા માટે. એટલે આ એક આપણી મોટી જરૂરિયાતો છે. દોસ્તો, આજે અમે એક એવી છાત્રાલયની મુલાકાતે આવ્યા છે જ્યાં 150 જેટલા અનાથ બાળકો અભ્યાસ કરી રહ્યા છે. એમાંથી એવા પણ બાળકો છે જેમને માતા પિતા નથી, જે સિંગલ પેરેન્ટ્સના છે, જેમના મા બાપ મજૂરી કામ કરવા માટે બીજા ગામ જતા હોય, એવા બાળકોનું ઘડતર કરવામાં આવી રહ્યું છે. તો બસ આ બાળકો સાથે વાતચીત કરીએ અને આ બાળકોની છાત્રાલયમાં શું શું મુશ્કેલીઓ પડી રહી છે તે જાણવાની કોશિશ કરીએ અને મદદરૂપ થઈએ. અને બાળકો અહીંયા ઘણી બધી તકલીફો સાથે અભ્યાસ કરી રહ્યા છે. તો બસ આ બાળકોની જે પણ તકલીફો પડી રહી છે એમાં સપોર્ટરૂપ બનવાની કોશિશ કરીએ અને હંમેશા આવા બાળકોને સપોર્ટ કરવો જોઈએ. તો બસ આ વિડીયો સાથે બન્યા રહેજો અને તમારા દરેક ગ્રુપમાં વિડીયોને શેર કરજો. આજે બાળકો માટે જે પણ નાની મોટી રિક્વાયરમેન્ટ હતી તો પૂરી કરવાની કોશિશ કરી છે. અને ખાસ કરીને આજે આ નાની મોટી જરૂરિયાત બાળકો માટે જે પૂરી કરી છે અને આજે જેણે આ કાર્ય માટે સપોર્ટ કર્યો છે એવા અમારા પિંકીબેન હરીશભાઈ પટેલ, જે યુએસએ અમેરિકાના રહેવાસી છે, આજે એના સપોર્ટથી બાળકોની જે પણ નાના મોટી રિક્વાયરમેન્ટ હતી એ પૂરી કરવાની કોશિશ કરી છે. તો અશોકભાઈ, આ છાત્રાલયની અંદર બીજી શું શું રિક્વાયરમેન્ટ છે? સૌથી પહેલાં તો જેમણે આટલા હરેશભાઈ અને પિંકીબેનનો આભાર માનીએ છીએ, કેમ કે કાયમ અમારી સાથે જોડાયેલા જ છે અને એક પરિવાર જેવા અમને ગણે છે, એટલે એમને દિલથી અમે આભાર માનીએ છીએ. આમ આખું કેન્દ્ર અમારું લોક ભાગીદારી છે, એટલે લોકો દ્વારા અને લોકો વડે ચાલતું એક કેન્દ્ર છે. જેમ આપણા ઘરમાં આપણી જરૂરિયાત ઊભી થાય તેમ આપણી પણ જરૂરિયાતો પડતી હોય છે, અમારી જરૂરિયાતો ઊભી થતી હોય છે. પ્રાથમિક જરૂરિયાતો ખાવા માટે અનાજ પણ જોઈએ, તો અનાજ પણ અત્યારે અમારી જરૂરિયાતો દર મહિને પડતી હોય છે. હાલ અમારી પાસે કઠોળની જરૂરિયાત 15 દિવસ પછી અમને ઊભી થવાની છે, જેના માટે પણ કંઈક ઊભા થાય તો સારું. જેમ ક્યારના કીધું તેમ, કેમ કે આખું ઘર ચલાવવું છે, એટલે ઘરની જેટલી જરૂરિયાતો એવી જરૂરિયાતો બધી જ અમને પડતી હોય છે. અત્યારે અમારું એક જનરેટર જેવું આપણી પાસે આવી ગયું છે, એના પણ ઘણા બધા અમને ફાયદા થયા છે. ઇમરજન્સી અમારી લાઇટ જાય છે, અમને કામ લાગે છે. એટલે અમારી પાસે આ એક જનરેટર આવી ગયું છે, સાથે કુલર પણ છે. બાળકોને ઠંડા પાણીની જરૂરિયાત ઊભી થતી હતી, બાળકોની પણ ઈચ્છા હતી કે અમને આવું કંઈક સારું પાણી મળે, અમે પી શકીએ, એટલે એક વ્યવસ્થા અમને ઊભી થઈ ગઈ છે. ચોમાસામાં ઘણી બધી અમારી લાઇટ ગમે ત્યારે જતી હોય, પાવર અમારો 2 દિવસ 3 દિવસ આવતો પણ ન હોય ત્યારે અમને અંધારામાં રહેવું પડે, એટલે આ એક જનરેટરની બહુ જોરદાર એક વ્યવસ્થા થઈ છે. પણ એક સાચવવું એ પણ આપણી એક ફરજ છે, બની જાય છે. ટકાવીશું તો લાંબા ગાળે સુધી ચાલશે. એટલે અત્યારે ચોમાસા પહેલાં એક સરસ એક નાનકડો શેડ ઊભો થાય તો એ અમને ગમશે સાચવવા માટે. એટલે આ એક આપણી મોટી જરૂરિયાતો હોય એવું લાગે છે. અશોકભાઈ, છાત્રાલયની અંદર જનરેટર તો આવી જ ગયું છે, તો આ જનરેટરથી છાત્રાલયના બાળકોને શું ફાયદો થયો છે અને છાત્રાલયને શું ફાયદો થયો છે? છાત્રાલયને જનરેટરથી ઘણો ફાયદો થયો છે. અભ્યાસમાં બેસવા માટે પાવર જતો રહે તો જનરેટર તાત્કાલિક આપણે શરૂ કરીએ અને એમને અજવાળું મળી જાય છે. બીજું, અમારા પાવર જવાથી જે પાણી અમારું જે સબમર્સિબલ છે, પાવર જાય એટલે અમારો મોટર બંધ થઈ જાય, અને જો પાવર જાય એટલે એના વગર અમને હેડપંપ છે માત્ર એક જ વિકલ્પ હતો અમારી પાસે, એટલે ડોલ ભરીને ઉચકી લઈને આવવું પડે. એટલે જો જનરેટર ચાલુ કરીએ તો અમારા બાળકોને સીધું પાણી મળતું થઈ જાય, એટલે એક અમને ઘણા બધા ફાયદા આનાથી થયો એવું લાગે છે. મૂળ તો અમારે ડોલ ભરીને ઉચકી લઈને નીચેથી આવવાનું એ અઘરું હતું, કેમ કે ડુંગરો ચડવાનો હતો, એટલે આ જનરેટરથી અમને બહુ મોટો ફાયદો થયો છે. અભ્યાસમાં અંધારામાં બેસવું પડે
એ એક અજવાળું અમને મળી રહ્યું છે. એટલે અંધકારમાંથી પ્રકાશમાં લાવવાનું કામ જેમણે જનરેટર આપ્યું છે એમણે કર્યું છે. એટલે એમને દિલથી અમે આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ. બીજું અત્યારે અમારા બાળકો 10 કિલોમીટર આવજાવ કરે છે. એટલે 10 કિલોમીટર જવાનું, 10 કિલોમીટર આવવાનું. તો સરકારી બસનો ઉપયોગ કરતા હોઈએ છીએ. આપણી પાસે એવી વ્યવસ્થા નથી. સાયકલની વ્યવસ્થા છે પણ 10 કિલોમીટર બાળક નથી જઈ શકવાનું એટલું. એટલે એક એવું આપણી પાસે સાધનની વ્યવસ્થા થાય તો આપણે એનો કાયમ ઉપયોગ કરી શકીએ. ત્યાર સુધી ઘણી બધી મદદરૂપ અને માધ્યમ બન્યા છે. એવું લાઈફ હેલ્પર ચેરિટેબલ ટ્રસ્ટ, એમાં નિલેશભાઈ, વિનુભાઈ, આપની બધી ટીમનો અમે આભાર વ્યક્ત કરીએ છીએ. કેમ કે અમારી ગમે ત્યારે જરૂરિયાત ઊભી થઈ અને અમારા પડખે ઊભા રહ્યા છો. મને પલંગ માટે મદદરૂપ થયા છો, જનરેટર લાવવા માટે ગોઠવાય ત્યાં સુધી, ચાલુ થાય ત્યાં સુધીની એક વ્યવસ્થાના ભાગરૂપે તમે અમારી સાથે ઊભા રહ્યા છો. એટલે નાની મોટી વસ્તુઓ લાવવા માટે થઈને ભેગી કરવા માટે પહોંચતી થાય ત્યાં સુધીની ટોટલ જવાબદારી આપને ઉપાડી છે. અમે અમારા સંસ્થા વતી આપનો અમે દિલથી આભાર માનીએ છીએ. થેન્ક યુ સો મચ અશોકભાઈ. તો દોસ્તો, જેવી રીતના અશોકભાઈ કીધું એ પ્રમાણે કે આ છાત્રાલયને ઘણી બધી રિક્વાયરમેન્ટો હોય છે અને આ છાત્રાલયની બધી જ રિક્વાયરમેન્ટો દરેક લોકોના સાથ સહકારથી પૂરી પાડવામાં આવે છે. અને છાત્રાલયમાં બીજી ઘણી બધી તકલીફો પડી રહી છે. જેવી રીતના આજે હરેશભાઈ એન્ડ પિંકીબેનના પટેલના સપોર્ટથી આ છાત્રાલયની જે પણ નાની મોટી રિક્વાયરમેન્ટ હતી એ તો પૂરી કરવામાં આવી જ છે, પણ આ છાત્રાલયને બીજી ઘણી બધી રિક્વાયરમેન્ટો પણ છે. જેવી રીતના કે બાળકોની સૌથી વધારે સમસ્યા તો હોય છે જમવાની. આજે બાળકોને આપણે શિક્ષણ તો આપી જ રહીએ છીએ, બીજી બધી ઘણી બધી સુવિધા તો આપી જ રહીએ છીએ, પણ બાળકોને જમાડવા કઈ રીતના. આ છાત્રાલયની અંદર જમવાની પણ બહુ બધી તકલીફ પડી રહી છે. અને આ છાત્રાલયની અંદર અત્યારે હાલમાં 1 થી 1.5 મહિના ચાલે એટલું જ રાશન છે અને કઠોળ 15 દિવસ ચાલે એટલું કઠોળ છે. તો હું તમને દરેક લોકોને આ વિડીયોના માધ્યમથી રિક્વેસ્ટ કરું છું કે પ્લીઝ આ છાત્રાલયને આપણા દરેક લોકોને સાથ અને સપોર્ટની જરૂર છે. આ બાળકોને આપણા સાથ અને સપોર્ટની જરૂર છે. તો પ્લીઝ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને આ બાળકોને જે પણ જમવામાં તકલીફ પડી રહી છે, ભણવામાં જે તકલીફ પડી રહી છે, એમાં બાળકોને સપોર્ટ મળે. આજે આ બાળકો માટે જે પણ કરીશું એ બાળકોના ભવિષ્ય માટે જ આપણે કરીશું. તો પ્લીઝ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો, જેથી કરીને બાળકોનું ભવિષ્ય ઉજ્જવળ જાય અને બાળકો માટે આપણે કંઈક સપોર્ટરૂપ બની શકે. તો પ્લીઝ આ વિડીયોને વધારે લોકો સુધી શેર કરજો.